ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. પરિવર્તની એકાદશી વ્રતકથા. ઓમ નમો ભગવતે વાસુદેવાય. અચ્યુતમ કેશવમ રામનારાયણમ કૃષ્ણદામોદરમ વાસુદેવમ હરે શ્રીધરમ માધવમ ગોપિકા વલ્લભમ જાનકી નાયકમ રામચંદ્ર ભજે. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. પાપનાશિની પુણ્ય ફળદાયિની એકાદશી તિથિ, ભાગ્ય ઉદય કરનારી ભાદરવા સુદ એકાદશી પરિવર્તિની એકાદશી તિથિ આવી રહી છે. અને આ વ્રતમાં શું વિશેષ છે, કેવી રીતે વ્રત કરવાનું છે, એ આપણે બધું સાંભળીશું. અગિયારસની કથા પણ આપણે સાંભળીશું. મનુષ્યના બધા જ પાપોને ભસ્મ કરનારી એકાદશી બધા જ વ્રતોમાં શ્રેષ્ઠ છે. આ એકાદશી તિથિ ભગવાનને એટલી પ્રિય છે શ્રીહરિને કે શ્રીહરિ સ્વયં આ વચનને આપતા કહે છે કે જે પણ મનુષ્ય મને પ્રિય આ પરિવર્તિની એકાદશી તિથિનું શ્રદ્ધાપૂર્વક અને નિયમથી પાલન કરશે તો હું સ્વયં તેને પ્રથમ ઊંચું સ્થાન પ્રદાન કરીશ. શાસ્ત્રો અનુસાર ભગવાન વિષ્ણુ દેવશયની એકાદશીથી યોગ નિંદ્રામાં ચાલ્યા જાય છે અને પરિવર્તની એકાદશીના દિવસે પડખું ફરે છે, કરવટ લે છે. ભગવાન વિષ્ણુ સ્થાન પરિવર્તન કરે છે, માટે આને પરિવર્તની એકાદશી કહે છે. શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યું છે કે જે વ્યક્તિ એકાદશી કરે છે એને જીવનમાં અનેક પ્રકારના સંકટોમાંથી મુક્તિ મળે છે. પરિવર્તની એકાદશી ભગવાન વિષ્ણુ અને ભગવાન ગણેશના ઉપાસનાનો અવસર શ્રદ્ધાળુઓને પ્રાપ્ત થાય છે. માન્યતા છે કે આ દિવસે ઉપવાસ કરવાથી વાજપેયી યજ્ઞ, સુવર્ણ દાન સમાન પુણ્યની પ્રાપ્તિ થાય છે. આ વિશેષ દિવસ પર વામન દેવની પણ ઉપાસના કરવામાં આવે છે. એકાદશી તિથિ પર વ્રત કરવાથી વ્યક્તિની બધી જ મનોકામના પૂરી થાય છે. ધાર્મિક માન્યતા અનુસાર એકાદશીનું વ્રત કરવાથી મૃત્યુ પછી મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ એકાદશી વિશેષ એટલા માટે છે કે એકાદશી ચાતુર્માસના સમયમાં આવી રહી છે. બીજું કે આ એકાદશીના દિવસે વિષ્ણુ ભગવાન પડખું ફરે છે, માટે આ દિવસ મહત્વપૂર્ણ છે. અને ત્રીજું કારણ છે કે આ દિવસે ભગવાન વામન દેવનો આવિર્ભાવ થયો હતો. આ દિવસે વધારે ને વધારે મહામંત્રનો જાપ કરો. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. જો આ દિવસે તમે વ્રત નથી કરતા તો પણ વધારેમાં વધારે કોશિશ કરવી કે કોઈ પણ પ્રકારનું અન્ન ખાવું નહીં. આખો દિવસ જરૂર પ્રમાણે ફળ ફ્રૂટ એકાદશી પ્રસાદ લેવો. બની શકે તો આ દિવસે બપોરના 12 વાગ્યા સુધી, આ પરિવર્તની એકાદશીના દિવસે બપોરના 12 વાગ્યા સુધી નિર્જળા ઉપવાસ કરવો. યાદ રહે કે નિર્જળા ઉપવાસ, ચા કોફી કંઈ જ નથી પીવાનું. 12 વાગ્યા સુધી આમાં વામન જયંતીનો ઉપવાસ સમાયેલ હોય છે. 12 વાગ્યા પછી દૂધ, ચા, ફળ ફ્રૂટ એકાદશી પ્રસાદ લઈ શકાય છે. ભગવાનની કથાઓ સાંભળવાનો ખૂબ જ મહિમા છે. આ દિવસે ભગવાનને પીળા રંગનો ભોગ બહુ પ્રિય છે. શ્રીહરિને ભગવાનને કેળા પણ બહુ પ્રિય છે. આ બધો જ ભોગ આપણે જો થઈ શકે તો ધરાવવો જ જોઈએ. કહેવાય છે કે જે વ્યક્તિ ગોળ અને ચણાની દાળનો ભોગ લગાવે છે તેની બધી જ મનોકામના પૂરી થાય છે. ભગવાન વિષ્ણુને તુલસી દળ જરૂર અર્પણ કરવું. પણ યાદ રાખો કે એકાદશીના દિવસે તુલસી પત્ર તોડવા નહીં. એકાદશી આવે એ પહેલાં 10મી તિથિના દિવસે જ યાદ કરીને તુલસી પત્ર તોડીને મૂકી દેવા અને બીજે દિવસે 11ના દિવસે ધોઈને ચડાવવા. પૌરાણિક માન્યતા અનુસાર 4 મહિના સુધી શ્રીહરિને યોગ નિંદ્રા શયન કાળ ચાલે છે અને પરિવર્તની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ નિંદ્રા અવસ્થામાં જ પડખું ફરે છે. કહેવાય છે કે આ દિવસે એકાદશીના વ્રતની કથા સાંભળવાથી વ્યક્તિનું જીવન દુઃખમાંથી સુખ તરફ પડખું ફરે છે. આવો સાંભળીએ કથા. ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને કહે છે શ્રી કૃષ્ણ કે જે પણ વ્યક્તિ પરિવર્તની એકાદશીના દિવસે વામન સ્વરૂપની પૂજા કરે છે એને 3 લોકની પૂજા કરવાનું ફળ મળે છે. તથા આ દિવસે આ કથા ત્રેતાયુગની છે. એક સમયે બલિ રાજા નામનો બળવાન એક અસુર રાજ હતા. એ સમયે બલિ નામનો ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો. તેણે તેના બળથી 3 લોકને જીતી લીધું હતું.
તેણે ઇન્દ્ર સહિત બધા દેવતાઓને જીતી લીધા હતા. ત્યારે ઇન્દ્ર સહિત બધા જ દેવ ભગવાન વિષ્ણુની પૂજા કરવા લાગ્યા અને બલિથી મુક્તિ થવાની પ્રાર્થના કરવા લાગ્યા. ત્યારે ભગવાન વિષ્ણુએ એમનો વામન અવતાર લીધો અને બલિ પાસે 3 પગ ભૂમિ દાનમાં માંગવા પહોંચી ગયા. બલિ વામન દેવને ઓળખી ન શક્યા. તેણે 3 પગ ભૂમિ આપવાનું વચન આપ્યું. ત્યારે ભગવાને વામન સ્વરૂપ વિશાળ કરી અને એક પગમાં પૃથ્વી, બીજા પગમાં સ્વર્ગ અને ત્રીજા પગમાં વામન દેવે બલિને પૂછ્યું કે ત્રીજો પગ ક્યાં મૂકું? તો બલિએ એનું માથું ઝુકાવ્યું. વામન દેવે જેવો ત્રીજો પગ બલિના માથા ઉપર મૂક્યો કે બલિ તરત જ પાતાળ લોક ચાલ્યો ગયો. તેની વિનમ્રતાને જોઈને, તેની શ્રદ્ધા, એની ભક્તિ જોઈને ભગવાન વિષ્ણુએ તેને આશીર્વાદ આપ્યા કે તે સદાય એની સાથે રહેશે. બલિના કહેવાથી ભાદરવા માસની સુદ પક્ષની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની મૂર્તિ બલિના આશ્રમમાં સ્થાપિત કરવામાં આવી અને બીજી ક્ષીરસાગરમાં શેષનાગની પીઠ પર સ્થાપના કરવામાં આવી. આ દિવસે ભગવાને પડખું ફર્યું માટે આનું નામ પરિવર્તની એકાદશી છે. આ દિવસે વ્રત અને પૂજા કરવાથી સ્વર્ગમાં સ્થાન મળે છે અને બધા જ પાપો મટી જાય છે. જે આ કથા સાંભળે છે તેને 1000 અશ્વમેઘનું યજ્ઞ ફળ મળે છે. તો બોલો જય શ્રી કૃષ્ણ, જય શ્રી હરિ, ઓમ નમઃ શિવાય. હવે મિત્રો આપણે સાંભળીએ વામન દેવની વામન અવતારની વિસ્તારપૂર્વક કથા. આગળ આપણે ટૂંકમાં સાંભળ્યું, પણ વિસ્તારથી આપણે વામન અવતારની કથા સાંભળીશું. આ દિવસે વામન અવતારની કથા સાંભળવાનો ખૂબ મહિમા છે. જન્મ જન્માંતરના પાપ બળીને નષ્ટ પામે છે. માટે મિત્રો પૂરી કથા સાંભળજો. વામન અવતાર ભગવાન વિષ્ણુના 10મો અવતારમાંથી 5મો અવતાર છે અને મનુષ્ય શરીરમાં પહેલો અવતાર છે. જેમાં ભગવાન વિષ્ણુએ બટુકના રૂપમાં ઇન્દ્રદેવની રક્ષા કરવા માટે ધરતી ઉપર અવતાર લીધો હતો. વામન અવતારની વાર્તા અસુરરાજ મહારાજા બલિથી શરૂ થાય છે. મહારાજા બલિ પ્રહલાદ અને વિરોચાના પુત્ર છે. રાજા બલિ એક મહાન શાસક હતા. તેમની પ્રજા તેમને ખૂબ જ પ્રેમ કરતી. લોકો તેના રાજ્યમાં ખૂબ જ ખુશ હતા અને સમૃદ્ધ હતા. પિતામહ પ્રહલાદ અને ગુરુ શુક્રાચાર્યએ તેમને વેદોનું જ્ઞાન આપ્યું હતું. સમુદ્ર મંથન દરમિયાન જ્યારે દેવતાઓએ અમૃત લીધું હતું ત્યારે ઇન્દ્રદેવે બલિને મારી નાખ્યો હતો. ત્યારે શુક્રાચાર્યએ બલિને ફરી તેમની સંજીવની વિદ્યા દ્વારા મંત્ર ઉચ્ચારણ કરી અને બલિ રાજાને જીવિત કર્યા. મહાબલિએ ભગવાન બ્રહ્માને પ્રસન્ન કરવા માટે તેમની કઠોરમાં કઠોર તપસ્યા કરી હતી. પરિણામ સ્વરૂપ ભગવાન બ્રહ્માજી પ્રગટ થયા અને વરદાન માંગવા માટે બલિરાજાને કહ્યું. તો બલિરાજાએ ભગવાન બ્રહ્મામાં આગળ બ્રહ્માજીને નતમસ્તક થયા, પ્રણામ કર્યા, સ્તુતિ કરી અને કહ્યું કે હે પ્રભુ, પ્રજા સદૈવ અસુરોથી ભયભીત રહે છે અને હું આ સંસારને બતાવવા માંગુ છું કે અસુરો પણ સારા હોય છે. મને ઇન્દ્રના સમાન શક્તિ પ્રદાન કરો અને મને કોઈ પણ પરાજિત ન કરી શકે તેવું મને વરદાન આપો. બલિરાજાએ બ્રહ્માજી પાસે આવું વરદાન માંગ્યું. હવે આ સાંભળી ભગવાન બ્રહ્માજીએ આ વરદાન આપ્યું. શુક્રાચાર્ય એક સારા ગુરુ અને સારી રાજનીતિના જ્ઞાતા હતા અને શુક્રાચાર્યની મદદથી બલિરાજાએ 3 લોક ઉપર વિજય મેળવી લીધો. બલિએ ઇન્દ્રદેવના સ્વર્ગલોક પર આક્રમણ કરીને સ્વર્ગલોક પોતાનું કરી લીધું. એક દિવસ ગુરુ શુક્રાચાર્યએ બલિને બોલાવી અને કહ્યું કે પુત્ર, તું 3 લોક પર વિજય મેળવી લીધો છે. માટે જો તારે સદાય માટે આ 3 લોકના સ્વામી બનીને રહેવું હોય તો તું અશ્વમેઘ યજ્ઞ કર. 100 અશ્વમેઘ યજ્ઞ કર અને તારા જેવા મહાન રાજાએ તો અશ્વમેઘ યજ્ઞ કરવા જ જોઈએ, જેથી તું હંમેશા માટે 3 લોકોનો સ્વામી બનેલો રહીશ. બલિરાજાએ ગુરુ શુક્રાચાર્યની આજ્ઞા માની અને યજ્ઞની તૈયારીઓ શરૂ કરી. હવે આ સમયે ઇન્દ્રદેવ ઉદાસ રહેવા લાગ્યા, કેમ કે રાજા બલિએ માત્ર એને પરાજિત નતા કર્યા, પરંતુ તેમને એ પણ ભાન કરાવ્યું હતું કે એક મહાન શાસક તરીકે તે રાજા કરી શકે છે. બલિરાજાએ એક ઉદાર રાજા હતો. પ્રજા તેને પસંદ કરતી હતી. આ જોઈ ઇન્દ્રદેવ બલિને ખાખ થઈ ગયા. ઇન્દ્રદેવને થયું કે જો બલિરાજા આવી રીતે પ્રજાપાલક થઈને રહેશે તો બધા જ દેવતાઓ બલિ બાજુ થઈ જશે. ઇન્દ્રદેવ દેવ માતા અદિતિ પાસે સહાયતા માંગવા માટે ગયા અને તેમને બધી જ વાત કરી. દેવ માતા અદિતિએ ભગવાન વિષ્ણુની આરાધના કરી
અને ભગવાન વિષ્ણુ પ્રગટ થયા. દેવ માતાએ ભગવાન વિષ્ણુ પાસે વરદાન માંગ્યું. માતા અદિતિ વરદાન માંગે છે કે તમે મારા પુત્રના રૂપમાં ધરતી ઉપર આવો, અવતરિત થાઓ જન્મ લઈને બલિનો વિનાશ કરો. ભગવાન વિષ્ણુએ અદિતિ માતાને કહ્યું કે બલિ તો બહુ ઉદાર રાજા છે, પછી તમે કેમ એનો વિનાશ કરવા માંગો છો? ત્યારે અદિતિ માતા કહે છે, ઉત્તર આપે છે કે મને ખબર છે કે બલિ રાજા બહુ સજ્જન છે, પણ તે મારા પુત્ર ઇન્દ્રદેવનું સિંહાસન સદાય માટે છીનવી લેશે, અને એક માતા તરીકે હું મારા પુત્રનું ભલું ઈચ્છું છું. મારા પુત્રની હું રક્ષા કરવા માંગુ છું. ભગવાન વિષ્ણુએ શાંતત્વ આપતા કહ્યું કે પુત્રના રૂપમાં હું તમારા ઘરે જરૂર જન્મીશ. આમ વચન આપી શ્રી હરિ અંતર્ધ્યાન થઈ ગયા. થોડા સમય પછી માતા અદિતિએ ઋષિ કશ્યપને ત્યાં એક સુંદર બટુક બાળકને જન્મ થયો. તે બહુ જ ચતુર અને ઘરમાં બધાને બહુ પ્રિય હતા. તે સમયે બાળક જ્યારે 5 વર્ષના થતા હતા ત્યારે તેમને પવિત્ર જનોઈ સંસ્કાર કરવામાં આવતા હતા અને પછી શિક્ષા પ્રાપ્ત કરવા માટે ગુરુકુળમાં મોકલવામાં આવતા હતા. એટલે આવી જ રીતે વામન દેવના પણ જનોઈ સંસ્કાર કરી ગુરુકુળમાં મોકલવામાં આવ્યા. હવે એ સમયે દરમિયાન બલિએ 99 અશ્વમેઘ યજ્ઞ પૂરા કરી દીધા હતા અને 100મો યજ્ઞ પૂરો કરીને દેવોના મુંગટ પહેરવાનો હતો એમને, અને 100મો યજ્ઞ પૂરું કરીને 3 લોક ઉપર એને રાજ કરવા માંગતા હતા રાજા બલિ. પણ આ 100મો યજ્ઞ પૂરો થવાનો જ હતો કે એટલામાં તેને યજ્ઞ સ્થળ પર દિવ્ય બાળક વામનદેવ પહોંચી ગયા. આ બાળક વામનદેવ સંસારની બધી કળામાં સંપન્ન અને ઉજ્જવળ હતા. મહાબલીએ વિનમ્રતાથી વામનદેવ તરફ જોયું અને નત મસ્તક થઈને તેને પોતાના સિંહાસન પર બેસવાનો પ્રસ્તાવ મૂક્યો. મહાબલી બોલ્યા, હે મુનિવર બ્રાહ્મણદેવ, હું આપના પોતાના 100મા અશ્વમેઘ યજ્ઞમાં આગમન પર સન્માનિત થયો છું અને હું આશા રાખું છું કે મારો આ 100મો અશ્વમેઘ યજ્ઞ સફળ થશે. ગુરુ શુક્રાચાર્યને થોડી શંકા થઈ અને એ બાળક સ્વરૂપ વામનદેવને શંકા નજરે જોઈ રહ્યા હતા. એ બધું જ જાણી ગયા હતા. શુક્રાચાર્ય મહાબલી કહે છે કે હે બ્રાહ્મણદેવ, આજે આ દિવસે હું કોઈ પણ વ્યક્તિને કંઈ પણ દક્ષિણા આપી શકું છું. આપ જે ઈચ્છો તે મારી પાસે માંગી શકો છો. એટલામાં ગુરુ શુક્રાચાર્ય મહાબલીને આમ કરતા રોકે છે અને એક તરફ લઈને સમજાવે છે. ગુરુ શુક્રાચાર્ય બલિ રાજાને મહેલની અંદર લઈ ગયા અને બલિને કહ્યું કે આ બાળક બીજું કોઈ નથી પણ સ્વયં ભગવાન વિષ્ણુ છે. ઇન્દ્રદેવના કહેવાથી એ અહીં આવ્યા છે. હવે જો તમે એને કોઈ પણ રીતે તમે કંઈ પણ એને આપશો તો તમારું બધું જ તમે ખોઈ બેસો. તમે એને કંઈ પણ એ માંગે અને એ તમે આપશો તો તમારું બધું જ ચાલ્યું જશે. મહાબલીએ પોતાના ગુરુની વાત ન માની, માત્ર જે અડધી જ સાંભળી અને કહ્યું કે ભગવાન વિષ્ણુ મારા પ્રભુ જો મારી પાસે કંઈ માંગવા આવ્યા હોય તો મારે અત્યારે જ તેમની પાસે જવું જોઈએ. તો બલિની આ વાત સાંભળીને શુક્રાચાર્યને બહુ ક્રોધ આવ્યો અને બોલ્યા કે તમે તમારા ગુરુની વાત ન માની શત્રુની વાતને માનો છો, મારું અપમાન કરો છો. રાજા બલિ કહે છે, મારા પ્રભુ વગર મારે કોઈ પણ શાસન ન જોઈએ. પ્રભુ મારી પાસે કંઈ માંગવા આવ્યા છે અને હું તેમને મારું સર્વસ્વ આપી દઈશ. ગુરુ શુક્રાચાર્યએ ક્રોધિત થઈને કહ્યું કે હે રાજા બલિ, તમે મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરી રહ્યા છો. તમે મારી આજ્ઞા નથી માની રહ્યા, માટે તમે તમારો બધો જ વૈભવ નષ્ટ કરી દેશો. મહાબલી ગુરુ શુક્રાચાર્યની વાત સાંભળી રહ્યા હતા પણ તે પોતાની વાત પર તેના નિર્ણય પર અડગ જ રહ્યા. રાજા બલિ કહે છે કે મને મારો વૈભવ ખોવાનો કોઈ ભય નથી. ગુરુદેવ, મને મારા પ્રભુને ખોવાનો ડર જરૂર છે, માટે હું તેમની ઈચ્છા પૂરી કરવા માંગુ છું. આટલું કહીને મહાબલી ત્યાંથી ચાલ્યા ગયા. રાજા બલિ પાછા યજ્ઞ સ્થળ પર આવ્યા અને વામનદેવ જે બ્રાહ્મણ સ્વરૂપ જે બાળક આવ્યા હતા તેને સ્નેહપૂર્વક પ્રેમથી બોલ્યા કહે છે કે હે બ્રાહ્મણદેવ, હું આપણી બંનેની વાત ચાલી રહી હતી અને હું છોડીને ચાલ્યો ગયો, માટે મને ક્ષમા કરો. હું ક્ષમા માંગુ છું તમારી. બોલો બ્રાહ્મણદેવ, તમારે શું જોઈએ છે? વામનદેવ પ્રેમપૂર્વક બલિ રાજા સામે જુએ છે અને કહે છે, મારે તો માત્ર 3 પગલાં જમીન જ જોઈએ છે દક્ષિણામાં, જેને હું મારા પગ વડે માપી શકું. મહાબલીએ જેવું વિચાર્યું હતું એવું તો બિલકુલ ન થયું, કારણ કે મહાબલી રાજાને એમ હતું કે આ બાળક બ્રાહ્મણદેવ મારા પ્રાણ માંગશે.
પણ બલિ રાજાને જેવું વિચાર્યું હતું એવું થયું નહીં. રાજા બલિ બોલ્યા, હસતા હસતા બોલ્યા કે માત્ર 3 પગલાં જમીન જોઈએ છે, એ હું તમને પ્રદાન કરું છું, તમને દક્ષિણા સ્વરૂપે આપું છું. મહાબલિની વાત રોકતા અટકાતા વામનદેવ બોલ્યા કે જો કોઈ વ્યક્તિ માત્ર 3 પગલાં જમીનથી સંતુષ્ટ ન થઈ શકે તો એ બીજી કોઈ પણ વસ્તુ વ્યક્તિમાં સંતુષ્ટ ન થઈ શકે. બલિ રાજા, માત્ર મારી આ જ ઈચ્છા પૂરી કરો, 3 પગલાં જમીન આપો મને. વામનદેવની વાત સાંભળીને રાજા બલિએ માથું હલાવ્યું અને બોલ્યા કે તમે 3 પગલાં જમીનને લઈ લો. જેવા મહાબલીના મુખેથી આ શબ્દ પૂરા થયા, આ વચન પૂરા થયા, તો વામનદેવે એમનું રૂપ વિશાળ કર્યું, વિરાટ સ્વરૂપ ધારણ કર્યું, એટલું વિશાળ કર્યું કે ભગવાનના પગ જ માત્ર રાજા બલિ જોઈ શકતા હતા. વામન સ્વરૂપ એટલું વિશાળ હતું કે પૃથ્વી તો તેમણે એક જ પગલામાં માપી લીધી. બીજા પગમાં તે બાળક વામનદેવે આખું આકાશ એટલે કે સ્વર્ગ માપી લીધું. ભગવાન વિષ્ણુના આ અવતારને ત્રિવિક્રમ અવતાર પણ કહેવાય છે. મહાબલી ભગવાનનો આ ચમત્કાર જોઈને સ્તબ્ધ થઈ ગયા. હવે એ બાળકે મહાબલીને કહ્યું, મહારાજ, આપે મને 3 પગલાં જમીન આપવાનું વચન આપ્યું હતું અને મેં તો હજી માત્ર 2 જ પગલાં ધરતી અને આકાશને માપી લીધું છે. હવે હું 3જો પગ ક્યાં મૂકું? મને કોઈ જગ્યા દેખાતી નથી. તમે મને કહો કે હું 3જો પગ ક્યાં મૂકું? મહાબલીએ બાળક બ્રાહ્મણદેવની વાત સાંભળી હસીને કહ્યું, પ્રભુ, હું વચન તોડવા વાળામાં નથી. તમે 3જો પગ મારા માથા ઉપર મૂકી દો. ભગવાન વિષ્ણુએ પણ હસીને 3જો પગ મહાબલીના માથા ઉપર મૂક્યો. વામનદેવ બલિના માથા ઉપર પગ મૂકે છે એટલામાં જ બલિરાજા પાતાળ લોક ચાલ્યા ગયા. રાજા બલિના 3 લોકમાં વૈભવ સમાપ્ત થઈ ગયો અને તે સદાય પાતાળ લોકમાં જ રહી ગયા. ઇન્દ્રદેવને અન્ય દેવોએ ભગવાન વિષ્ણુના આ અવતારના ગુણગાન ગાયા, પ્રશંસા કરી. ભગવાન વિષ્ણુ તો વ્યાકુળ થઈ ગયા હતા, કારણ કે ભગવાન વિષ્ણુના ભક્તે ગુરુની વાત ન માની ડર્યા વગર તેના વચન પર અડગ રહ્યા. ભગવાન વિષ્ણુ તેને મળવા માટે પાતાળ લોકમાં ચાલ્યા ગયા. એ પણ સ્વરૂપ બદલીને પાતાળ લોકમાં મહાબલી ફરીથી પોતાનું સામ્રાજ્ય બનાવવા લાગ્યો હતો. તેને પાતાળ લોકમાં આવવાનો જરા પણ અફસોસ ન હતો. ત્યારે એક શ્યામ વર્ણ વ્યક્તિ એમની પાસે જાય છે, જે સ્વયં ભગવાન વિષ્ણુ હતા, અને કહે છે કે મહારાજ, મેં સાંભળ્યું છે કે તમે તમારું સામ્રાજ્ય ફરી ઊભું કરવા માંગો છો, તો શું તમે મને તમારો દ્વારપાળ બનાવશો? હું તમારી રક્ષા કરીશ અને સેના સાથે રહીને યુદ્ધ પણ કરીશ. મહાબલીએ એની વાત સ્વીકારી લીધી અને તેમને દ્વારપાળ તરીકે રાખી લીધા. તે વખતે એક સ્ત્રી મહાબલી પાસે આવ્યા અને કહ્યું, મહારાજ, આ મારા પતિ ધન કમાવાના લોભમાં બહાર ચાલ્યા ગયા છે અને હજી સુધી પાછા નથી આવ્યા. મને તેમના વગર એકલું લાગે છે અને મારી રક્ષા કરનારું પણ કોઈ નથી. અને મેં એવું સાંભળ્યું છે કે મહાબલીના રાજ્યમાં બધાને સંતાનની જેમ સુખ મળે છે, તો કૃપા કરીને મારી સહાયતા કરશો. મહાબલી બોલ્યા, દેવી, તમે મારી બહેન સમાન છો. તમે તમારી ઈચ્છા હોય ત્યાં સુધી અહીં મહેલમાં રહી શકો છો. બહુ જલ્દી પાતાળ લોક એક સમૃદ્ધ સ્થાન બની ગયું અને બધા જ લોકો ખુશીથી રહેવા લાગ્યા. એક દિવસ મહાબલીએ જે સ્ત્રી ત્યાં આવી હતી એ સ્ત્રીને પ્રાર્થના કરતા જોયું અને પૂછ્યું કે બહેન, તમે કોની આરાધના કરી રહ્યા છો? તો તે સ્ત્રીએ પાછું વળીને જોયું અને બોલ્યા કે તમે મારા ભાઈ છો અને હું તમારી જ પ્રાર્થના કરી રહી છું. મહાબલીએ પૂછ્યું કે બહેન, તમારે શું જોઈએ છે? તમારે જે જોઈએ એ હું તમને આપીશ. તો તે સ્ત્રી કહે છે કે મને મારા પતિ જોઈએ છે અને તે માત્ર આપ જ આપી શકો છો. મહાબલીએ વ્યાકુળ થઈને પૂછ્યું કે તમને તમારો પતિ હું કેવી રીતે આપી શકું? એ સ્ત્રી કહે છે કે દ્વારપાળ તરફ ઈશારો કરીને બોલે છે કે આ જ મારા પતિ છે. મહાબલીએ આંખો પટપટાવીને જોયું ત્યાં સુધીમાં તો એ બંને અદ્રશ્ય થઈ ગયા હતા અને એના સ્થાન પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી ઊભા હતા. મહાબલી તો સ્તબ્ધ રહી ગયો કે ભગવાન વિષ્ણુ એના દ્વારપાળ બન્યા અને ભાગ્યની દેવી, ધનની દેવી લક્ષ્મીજી સાથે છે. ભગવાન વિષ્ણુ બોલ્યા કે તારી ભક્તિ મને અહીં સુધી લઈ આવી બલિરાજા. મહાબલી પ્રભુના ચરણોમાં પડી ગયો.
ભગવાન વિષ્ણુએ કહ્યું કે હે બલિ, ઇન્દ્રનું શાસન પછી તમે જ પછીના ઇન્દ્ર હશો. આ મારું વચન છે અને આવી રીતે સારા રાજા બન્યા રહો. મહાબલીએ માતા લક્ષ્મીને કહ્યું, માં, મને ક્ષમા કરી દો. મારા કારણે તમે તમારા પતિ દેવથી દૂર રહ્યા છો. હવે તમે લઈ જઈ શકો છો. માતા લક્ષ્મીએ બલિ રાજાનો આભાર વ્યક્ત કર્યો અને બોલ્યા કે હવે ફરીથી બલિરાજા તમે તમારે ત્યાં શ્રીહરિને રાખશો નહીં. શ્રીહરિ સદાય તેના ભક્તોના પ્રેમમાં બંધાયેલા રહે છે. મારા ભાઈ, તમે સદાય સમૃદ્ધ રહો. આટલું કહીને મા લક્ષ્મી અને શ્રીહરિ અંતર્ધ્યાન થઈ ગયા અને વૈકુંઠમાં ચાલ્યા ગયા. મહાબલી અને લક્ષ્મીજીના આ બંધનને એક રક્ષાબંધનનું કારણ પણ કહે છે, માનવામાં આવે છે. આ કારણથી જો કોઈ મોટું દાન કરે છે તો તેની બલિદાન આપણે કહીએ છીએ. તો મિત્રો, આ હતી વામન દેવની સરસ મજાની વાર્તા. આ દિવસે સાંભળવાનો ખૂબ જ મહિમા છે. માટે મિત્રો, જેટલો વિડીયો શેર થાય એટલો કરજો અને પુણ્ય ફળ અર્જિત કરજો. અને કોમેન્ટ બોક્સમાં પણ જણાવજો તમને વાર્તા કેવી લાગી. શ્રી હરિ વિષ્ણુનું નામ પણ જરૂર લખજો. લોટી લઈ ગયો નારાયણ. મિત્રો, આ સરસ મજાની કથા છે, સરસ મજાની વાર્તા છે. એક ડોસીમાની છે, ભગવાન નારાયણની કથા છે. પૂરા ધ્યાનથી અને મનથી સાંભળજો. ભગવાનનું નામ લઈએ અને ભગવાન આપની સહાય ન કરે, ભગવાન ન આવે એવું તો બને જ નહીં. એ આ વાર્તામાં તમને જોવા મળશે. તો મિત્રો, તમે આ વાર્તા પૂરી સાંભળજો અને જો સારી લાગે તો લાઈક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો. એક ગામમાં જમનામાં કરીને એક ડોશીમાં રહેતા હતા. તે જમના ડોશીમાને ભગવાનના નામ હારે કંઈ લેવા દેવા નહીં. એ ડોશીમાને તો એમનું ઘર ભલું, એના ઘરનું કામ ભલું અને સૌથી વધારે જો એને વાલું હોય, અંતરમાં પ્યારું હોય તો તેનો જીવ હોય તો એક નાની એવી લોટીમાં, તાંબાની નાની એવી લોટી હતી, બસ એમાં જ એનો જીવ રહે. એ જમનામાં લોટીને ઘડી ઘડી જોયા કરે. દિવસમાં કામ કરતાં કરતાં થોડી વારે લોટીને જોયા કરે. જાણે કે એક બાળકને એની માં જોતી હોય, એક માં એના બાળકને વારે વારે જોયા કરતી હોય, એમ એ જમના ડોશીમાં વારે વારે એ લોટીને જોયા જ કરે. કચરો વાળતા હોય તો વાળતા પણ 3 થી 4 વખત લોટીને જોઈ જ લે. આટલી બધી લોટી વાલી એમને. એ ડોશીમાના ઘરના બારણાના ખૂણા પાસે ડોશીઓ ભજન કરે. પાડોશીની ડોશીઓ સત્સંગ, ભજન, કીર્તન કરે. એટલે જમના ડોશીમાને બોલાવે, ચાલો જમનામાં સત્સંગમાં. જમના ડોશી તો ઘસીને ના કહી દે, તમારે બધાને સત્સંગ કરવો હોય તો કરો, મારે નથી આવવું. ચોખ્ખી ઘસીને ના પાડી દે. એમને તો ભગવાન સાથે કંઈ લેવા દેવા જ નહીં, કેમ કે જમનામાને તો ભગવાનના નામ સાથે કંઈ લેવા દેવા જ ન હતા. એ શું કામે સત્સંગમાં જાય? એને તો બસ લોટીમાં જ જીવ. એ સમયે એ વખતે બરાબર થોડા દિવસ થયા એટલે ગામમાં ભાગવત સપ્તાહનું આયોજન થયું. ગામમાં ભાગવત સપ્તાહ પારાયણ બેઠી એટલે ગામની ડોશીઓ જમના ડોશીમાને બોલાવા જાય કે જમના ડોશીમાં, હાલો આજે ગામમાં પારાયણ છે, પોથી યાત્રા છે, ચાલો ને, મજા આવશે. એટલે જમના ડોશીમાં બોલે કે તમારે જાવું હોય તો જાઓ, મારે કંઈ આવવું નથી. ડોશીઓ બધી પરાણે કહે, ચાલો ને હવે જમના ડોશી, બહુ મજા આવશે. પણ જમના ડોશી તો કંઈ માને ખરી, કહે મારે નથી આવું, તમે જાઓ. જમના ડોશી માને નહીં એટલે બીજા બધી ડોશીમાં પારાયણ સાંભળવા જાય છે. પોથી યાત્રા કરી અને કથા વાંચનાર ભટ્ટ દાદાએ ભાગવત કથાનો પ્રારંભ કર્યો. ભાગવતના પ્રારંભમાં ભાગવત કથા મહાત્મ્યનું જ્ઞાન કર્યું, કીર્તન ગાયા. ડોશીઓને બહુ મજા આવી. પછી બધી ડોશીઓ ઘરે આવી. પછી વળી પાછી સાંજ થાય એટલે ફરી કથા સ્થળે સત્સંગ થાય, ભજન કીર્તન થાય એટલે ફરી ડોશીઓ સત્સંગમાં જાય. એટલે એક ડોશી ફરી જમનાબા પાસે જાય અને બોલે છે કે જમનામાં, તમે આજે આવ્યા નહીં ને પોથી યાત્રામાં, આજે અમને બહુ મજા આવી. આમ કહીને ચાલ્યા ગયા એ ડોશી. બીજો દિવસ થયો. બીજા દિવસની સવાર થઈ એટલે ફરી બીજી બધી ડોશીઓ કથા સાંભળવા જતા.
એટલે ફરી એ ડોસીઓ ફરી પાછા જમનામાને બોલાવવા ગયા કે આજે આપણા જમનામાને આપણે બોલાવીએ, ભલે માને કે ન માને. જો માને અને ભગવાનના 2 નામ લે તો એનો ભવ સુધરી જાય. આમ કરીને ફરી પાછી બીજી બધી ડોસીઓ જમનામાને બોલાવવા જાય. પણ આ તો જમનામા હતા, એને ભગવાનને કંઈ લેવા દેવા નહીં. ફરી જમનામાએ ના પાડી દીધી, મારે નથી આવું. આમ બીજી બધી ડોસીઓ 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, ચોથા દિવસની સવાર થઈ એટલે ફરી બીજી બધી ડોસીઓ જમનામાને બોલાવા ગઈ. એને એવું કે ચાલ ભાઈ 2 ભગવાનના એ નામ લેશે, કદાચ સુધરી જાય તો એમનો ભવ પાર થઈ જાય. એમ કરીને આ બધી ડોસીઓ ભલે ન આવે છતાં પણ જમનામાને બોલાવા જાય. ચોથા દિવસની સવાર થાય એટલે ફરી ડોસીઓ જમનામાને બોલાવા જાય કે આજે તો હાલો ને હાલો, આજે તો નંદ ઉત્સવ છે, હાલો બહુ મજા આવશે. બધી ડોસીઓ પરાણે જમનામાને કહે. જમના ડોસી વિચારે, એમને એમ થયું કે આ બધી કેટલા દિવસથી મારી વાહે પડી છે, મારી પાછળ પડી છે, તો એક દિવસ જઈ આવું ને તો આ બધી મારી લોહી પીતી બંધ થઈ જાય. એમ કરીને વિચાર કરે છે અને કથામાં જાય છે. જમના ડોશીમાને તો કથા સાથે કંઈ લાગે વળગે નહીં, પણ આ ડોશીઓ રોજ લોહી પીતી એટલે એ કથામાં જવા તૈયાર થઈ ગયા. બધી જ ડોશીઓએ હાથમાં થેલી લીધી, તેમાં મૂઠડી ઘઉં ચોખા લીધા. અને જમના ડોશીએ હાથમાં થેલી તો લીધી, પણ તેમાં ચોખા ઘઉં મૂઠડી નહીં, પણ તેમાં તેનો જે જીવથી વાલી જે લોટી હતી નાની એવી એ લીધી. અને જમના ડોશી ગયા બધાની હારે કથામાં. હવે એ દિવસે કથામાં નંદ ઉત્સવ હતો એટલે બહુ લોકો આવે, બહુ ભીડ હોય, બેસવાની જગ્યા મળે નહીં. એટલે આ બધી ડોશીઓ વહેલી જ પહોંચી ગઈ કથામાં. ભટ્ટદાદા કથા વાંચવા આવે એ પહેલાં બધી ડોશીઓ પહોંચી ગઈ. અને જમના ડોશી તો ત્યાં સરસ મંડપ બાંધેલા હતા એટલે એક મંડપના થાંભલા પાસે ટેકો દઈને બેસી ગયા અને આંખ બંધ કરીને બેસી ગયા. બીજી બધી ડોશીઓએ સત્સંગ કર્યો. ભટ્ટદાદાને આવવાની વાર હતી માટે બધી ડોશીઓએ સત્સંગ ચાલુ કર્યો. અને જમનામાં તો ટેકે આંખો બંધ કરીને સૂઈ ગયા. એમને તો નીંદર આવી ગઈ. પછી આવ્યા ભટ્ટદાદા. એમણે મંગલાચરણ કર્યું, ધૂન ગવડાવી, કથા કરી, નંદ ઉત્સવ કર્યો. ભટ્ટદાદાની પણ તે ડોશી ઉપર દૂરથી નજર પડી એટલે ડોશીમાં સૂઈ ગયા હતા. એમણે પણ જોયા. પછી તો પ્રસાદ વહેંચાયો પંજરીનો અને બધા એ પ્રસાદ લીધો અને ઊભા થઈને ચાલતા થાય છે. ભટ્ટદાદા ઉતરીને તેના ઉતારે ગયા. કથા પૂરી થઈ એટલે ત્યાં એમના ઉતારે ગયા. બધી ડોશીઓ જે જમનામાં જોડે હતી એ બધી ઊભી થઈ, પણ જમનામાં ઊભા ન થયા. બધી ડોશીઓને તો ફાળ પડી કે અરે આ જમનામાં તો ટેકે સૂઈ ગયા છે, જમનામાં ગયા કે શું, કેમ હલતા નથી? એટલે ડોશીઓએ હાથ બાવડું પકડી અને ઉઠાડ્યા અને ઊભા થાવ કે કથા પૂરી થઈ ગઈ. જમનામાં કહે કે કથા પૂરી થઈ ગઈ. જમનામાં ઊભા થયા અને થેલી લીધી તો થેલી સાવ હળવી ફૂલ જેવી લાગી. એટલે જમનામાને તો ફાળ પડી. એટલે એને ઝટ થેલીની અંદર જોયું તો થેલીમાં લોટી નહીં, લોટી કોઈક ચોરી ગયું. પછી તો શું જમનામાએ ઉપાડો લીધો, બધી ડોશીઓ સાથે બોલવા લાગ્યા, ઝઘડવા લાગ્યા કે હું તમને બધાને ના પાડતી હતી, મારે નથી આવું, મારે નથી આવું. જુઓ હું અહીં આવી, બોલો મારો શું ફાયદો થયો? મારી લોટી કોઈક લઈ ગયું, મારી જીવથી વાલી લોટી લઈ ગયું કોઈક. મારી લોટી વગર તો મારો જીવ મૂંઝાય. હવે હું કંઈ ન જાણું, મને મારી લોટી લઈ આવી દો, મારી લોટી લાવી દો. એમાં એક ડોશીમાં તો એમ બોલ્યા, અરે આને ક્યાંથી અહીં લાવ્યા, આને ન લાવ્યા હોત તો સારું હતું, હવે શું કરશું, એની લોટી ક્યાંથી લાવી? કથામાં ઘણા લોકોને પૂછ્યું બધી ડોશીઓએ કે તમે કોઈએ લોટી જોઈ, કોઈ લોટી લઈ ગયું, ત્રાંબાની નાની એવી લોટી હતી, લોટી ખોવાઈ ગઈ છે, તમે કોઈએ જોઈ? પણ કોઈ હા ન પાડે. તો એક ડોશીમાં બોલ્યા કે એક કામ કરીએ કે પેલી કથા વાંચતા ભટ્ટદાદાને પૂછીએ, એને કદાચ કોઈકને લોટી લઈ જતા જોયા હશે. એટલે બધી ડોશીઓ જમનામાને લઈને ગયા ભટ્ટદાદાના ઉતારે. ભટ્ટદાદા બોલ્યા, આવો ડોશીમાં. એટલે એક ડોશી બોલ્યા કે હે ભટ્ટ બાપા, આ જમનામાં કોઈ દી કથામાં ન આવે અને આજે અમે પરાણે એને કથામાં લાવ્યા
અને એમાં એના અંતરમાં વાલી એક લોટી હતી અને એમાં એમનો જીવ લોટીમાં અને લોટીમાં જ રહે. અને કથામાં આવ્યા તો એ લોટી સાથે લઈને આવ્યા અને કોઈક એની લોટી લઈ ગયું. તમને ખબર છે એ લોટી કોણ લઈ ગયું? ભટ્ટ બાપા બોલ્યા, ક્યાં છે જમનામાં? જમના ડોશી બોલ્યા, આ રહ્યા જમનામાં. ભટ્ટ દાદા ઓળખી ગયા કે આ તો એ જ ડોશી છે. હું કથા વાંચવા પહોંચ્યો એની પહેલાં સૂઈ ગયા હતા અને કથા પૂરી કરીને આવ્યો તોય ઉઠ્યા ન હતા. આ એ જ ડોશી છે. ભટ્ટ દાદા બોલ્યા. ભટ્ટ દાદાએ એની બુદ્ધિ વાપરી અને બોલ્યા, અરે હા હા, આ ડોશીમાની લોટીને તો મેં જોઈ હતી. એક છોકરો એની લોટી લઈને જતો હતો. એટલે જમનામાં બધી ડોશીઓને ધક્કો મારીને ભટ્ટ દાદાની આગળ ઊભા રહી ગયા અને બોલ્યા કે હે ભટ્ટ દાદા, એ છોકરો કોણ હતો? ભટ્ટ બાપા બોલ્યા કે એ મને ખબર નથી. એના બાપાનું નામ મને આવડતું નથી. જમનામાં બોલ્યા કે તમને એ છોકરાનું નામ આવડે છે? ભટ્ટ દાદા બોલ્યા કે એ છોકરાનું નામ તો નારાયણ હતું. જમનામાં બોલ્યા, હે? જમના ડોશી તો બધી જ ડોશીઓને હારે લઈને ઉપડ્યા અને ગામમાં જે સાવે મળે એ બધાને જ પૂછે કે આપણા ગામમાં કોઈ નારાયણ નામનો છોકરો છે? એ કોનો છોકરો છે? જે મળે એને બધાને જ પૂછે. એટલે જે મળે એમ કહે કે ડોશીમાં, આ નામનો છોકરો તો મેં જોયો નથી. આ નામ જ અમે તો પહેલી વાર સાંભળ્યું. જે કોઈ એમને સામે મળે ને પૂછે તો બધા જ આવો જવાબ આપે. જમના ડોશી બોલે, અરે ના ના, પેલા ભટ્ટ દાદાએ તો કીધું છે કે નારાયણ નામનો છોકરો મારી લોટી લઈ ગયો છે. આમ પૂછતા પૂછતા બધી ડોશીઓને રાત પડી ગઈ પણ લોટી મળી નહીં, ના નારાયણ મળ્યો. ડોશીમાની રાત થઈ ગઈ, નીંદર આવે નહીં. સાંજે તો તેમણે વાળું પણ ન કર્યું, જમ્યા નહીં, કેમ કે જીવ તો એનો લોટીમાં જ હતો. આખી રાત આમથી તેમ તડફડિયા મારે, પડખા ફરે, આટા ફેરા કરે. આખી રાત વિચાર કર્યો કે અરે આ નારાયણ કોનો દીકરો હશે, ક્યાં રહેતો હશે. બહુ વિચાર કર્યા પણ તેને કંઈ યાદ આવ્યું નહીં. ખાધું એ નહીં અને ઊંઘ્યા પણ નહીં કે અરે આ કોણ છે નારાયણ. આમ ને આમ સવાર પડ્યું. સવાર થયું એટલે કથાનો 5મો દિવસ થયો. રોજ જમનામાને બોલાવા આ બધી ડોશીઓ આવતી પણ 5મા દિવસની સવાર થઈ એટલે જમનામાં તો નાહી ધોઈને તૈયાર થઈ ગયા અને પેલી બધી ડોશીઓને બોલાવા ગયા કે હાલો કથામાં નથી આવવું. જમનામાને કથા હારે તો કંઈ લેવા દેવા નહોતા પણ જમનામાને તો ખાલી પેલી લોટી જ જોઈતી હતી. લોટી માટે જ જવું હતું. એને તો કંઈ ભગવાન હારે લેવા દેવા નહીં. જમનામાને એમ કે કદાચ મારી ક્યાંક લોટી મળી જાય. એટલે જમનામાં બધી ડોશીઓને કથામાં લઈ ગયા. કથા શરૂ થાય એ પહેલાં કથામાં પહોંચી ગયા. કથા શરૂ થાય તે વાર હોય તો એ પહેલાં બધી ડોશીઓ ભજન કીર્તન કરે. એમાં એક ડોશીએ ભજન ચાલુ કર્યું કે ઓમ નમો ભગવતે વાસુદેવાય. એવામાં તો જમનામાં બોલ્યા કે ડોશીમાં તમે બંધ થાવ, તમારે આજે નથી ગાવાનું, આજે તો હું ભજન ગાઈશ. બધી ડોશીઓ તો જમનામાની સામે જોવા લાગી, ચોંકી ગઈ. એ વિચાર કરે કે અરે આ જમનામાં કોઈ દી ભજન કીર્તનમાં આવ્યા નથી, કોઈ દી ક્યાંય ભગવાનના મંદિરે ગયા નથી, કોઈ દિવસ સત્સંગ કર્યો નથી, કોઈ દિવસ કથામાં આવ્યા નથી, તો આ જમના ડોશી ગાશે શું? અને એમની વાત પણ સાચી હતી કે કોઈ દિવસ એ ક્યાંય ભજન કીર્તન કથા મંદિરે ક્યાંય ગયા નહોતા તો એને શું આવડે ભજન. બીજી ડોશીઓ બોલે કે જમનામાં શું તમે ગીત ગવડાવશો, ભજન ગવડાવશો? જમનામાં બોલ્યા, અરે હા હા, હું ભજન ગવડાવીશ. અને જમનામાએ તો એક લીટીની ધૂન બનાવી, ખાલી ને ખાલી એક જ લીટીની ધૂન બનાવી. જમનામાએ તો ભજન ચાલુ કર્યું. હું તો ગઈ તી સાંભળવા પારાયણ, મારી લોટી લઈ ગયો નારાયણ. હું તો ગઈ તી સાંભળવા પારાયણ, મારી લોટી લઈ ગયો નારાયણ. આમ એમને તો એક જ લીટીની ધૂન ચાલુ રાખી. જમનામાએ તો આ એક જ લીટી આવડે એટલે બીજી ડોશીઓ કંટાળી કે અરે આ બીજી લીટી ગાય તો સારું. પણ જમનામાને ભગવાન ભજવાની થોડી વાત હતી, એને તો બસ
લોટી જ જોઈતી હતી, લોટીની જ પડી હતી. આમ ને આમ લોટી લોટી કરતા કરતા કથા પૂરી થઈ. સાંજે બધા ઘરે ગયા. પાછા સાંજે સત્સંગમાં આવ્યા. ફરી ડોસીમાએ પહેલાંની જેમ બેસી ગયા. કોઈને ભજન ગાવા ન દીધું અને આ એક જ લીટીની ધૂન એમણે ફરી ચાલુ કરી. મારી લોટી લઈ ગયો નારાયણ, હું તો ગઈ હતી સાંભળવા પારાયણ, મારી લોટી લઈ ગયો નારાયણ. બસ આ એક જ ભજન સવાર સાંજ કથામાં ચાલુ રાખે. ઘરે આવે તોય પણ ચાલુ રાખે, ઘરમાં કચરો વાળે તો પણ આ જ ચાલુ રાખે. મારી લોટી લઈ ગયો નારાયણ, મારી લોટી લઈ ગયો નારાયણ. આ કચરા વાળતા વાળતા સવાર સાંજ સૂતા બેસતા ખાતા પીતા એક જ ચાલુ રાખે. હવે તો શેરીઓના છોકરાને પણ આ જમનામાનું ગીત આવડી ગયું અને જમનામાને ચીડવવા લાગ્યા. ડોસીમાં જ્યારે શેરીમાં નીકળે તો છોકરાઓ પણ આ ગાવા લાગે કે હું તો ગઈ હતી સાંભળવા પારાયણ, મારી લોટી લઈ ગયો નારાયણ. છોકરાઓ જમના ડોસીમાને પૂછે, હે જમનામાં, તમારી લોટી મળી કે નહીં? આ કોણ છે નારાયણ? જમનામાં બોલે, ના ના નથી મળી. ઉદાસ ચહેરે બોલે, છોકરાઓ તમને ખબર છે કોણ છે આ નારાયણ? છોકરાઓ બોલે, ના ના જમનામાં, આ નારાયણ નામનો તો કોઈ દી છોકરો અમારી સાથે રમવા આવ્યો નથી અને અમે જોયો પણ નથી. હવે આમ કરતા કરતા કથાના સાત દિવસ થયા. 7મો દિવસ હતો અને લોટીના ખોવાયાના 3 દિવસમાં તો આખાય ગામમાં લોટીને નારાયણ થવા લાગ્યું. ગામમાં જ્યાં જુઓ જ્યાં સાંભળો, કૂવે નદીએ બધે જ્યાં સાંભળો ત્યાં લોટી અને નારાયણ જ સંભળાય. ગામમાં ગમે ત્યાં જાઓ, ગમે ત્યાં ઊભા રહો, બધા આ જ વાતું કરે કે પેલા જમનામાની લોટી મળી કે નહીં. આ બાજુ વૈકુંઠમાં ઉપર ભગવાન લક્ષ્મી નારાયણ, માં લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ જુએ છે બધું. એટલે લક્ષ્મીજી બોલ્યા કે આમ તો જુઓ ખરા સ્વામી, તમે આમ જુઓ પ્રભુ. બધે લોટી નારાયણ થવા લાગ્યું. પેલા ભટ્ટ દાદાએ તમારું નામ આપ્યું ત્યારનું આખા ગામમાં નારાયણ થાય છે. લોટી લઈ ગયા નારાયણ, આખું ગામ એવું કહે છે. અને પેલા જમના ડોસીમાને તો લોટી વગર ગળે ખાવાનું પણ નથી ઉતરતું. આખા ગામમાં તમારું નામ વગોવાય છે પ્રભુ. એક કામ કરો, લક્ષ્મીજી વિષ્ણુ ભગવાનને કહે છે, એક કામ કરો ને પ્રભુ, તમે જઈને એની લોટી આપ્યાઓ ને એટલે તમારું નામ લેતા બંધ થાય, તમને વગોવતા બંધ થાય. નારાયણ પ્રભુએ લક્ષ્મીજીની વાત માની અને શ્રી નારાયણ ભગવાને એ સમયે નાના એવા બાળકના સ્વરૂપ લીધું અને નારાયણ બની અને હાથમાં નાની એવી ત્રાંબાની લોટી લઈને છેક વૈકુંઠમાંથી ધરતી પર આવ્યા જમનામાને લોટી આપવા માટે. કથાનો 7મો દિવસ હતો. જમનામાં કથામાં આવીને બેસી ગયા હતા. ભગવાન આવ્યા લોટી લઈને અને જમનામાને બૂમ પાડી કે ઓ જમનામાં, તમારી લોટી મળી ગઈ કે નહીં? જમનામાં ઉદાસ થઈને બોલ્યા, ના રે ના, લોટી મળી નથી અને મને તો લોટી વગર ખાવાનું ગળે ઉતરતું નથી. લોટી વગર તો મને ઊંઘ પણ આવતી નથી. અને ત્યારે ભગવાને કીધું, બાળ સ્વરૂપમાં નારાયણ આવ્યા હતા. એને બોલ્યા કે લો જમનામાં, આ તમારી લોટી, હું તમને લોટી આપવા આવ્યો છું, લોટી દેવા આવ્યો છું. આટલું ભગવાન બોલ્યા એટલામાં તો જમનામાએ લોટી હાથમાંથી જટ આંચકી લીધી અને લોટીને ફેરવીને જોવા લાગ્યા અને બોલ્યા કે આ જ મારી લોટી છે. પછી ભગવાન થોડાક 2 ડગલા પાછળ હટી ગયા. એમને ખબર કે આ ડોશીમાં પકડશે. જમનામાં બોલ્યા કે તારું નામ શું છે અને તું આ લોટી તને ક્યાંથી મળી? એટલે ભગવાન બોલ્યા, મારું નામ નારાયણ છે. જમનામાં તરત જ નારાયણનો હાથ પકડવા ગયા ત્યાં તો ભગવાન દોડીને ચાલ્યા ગયા, ભાગી ગયા. પછી સાંજે કથા પૂરી થઈ. છેલ્લો દિવસ હતો. પોથી યાત્રા નીકળી. એટલે એક ડોસીમાં ગીત ગાતા હતા કે રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘેર જાવું ગમતું નથી. એટલે જમનામાએ ડોસીમાને ગીત ગાતા બંધ કરાવી દીધા અને બોલ્યા, ગીત તમે નહીં ગાશો, હું ગાઈશ. બધી ડોસીઓ વિચાર કરે કે આ ફરી ડોસી એકની એક ગીતની કડી ચાલુ રાખશે. અને એક ડોસીમાએ તો પૂછ્યું, હે જમનામાં, તમારી લોટી મળી ગઈ? જમનામાં બોલ્યા, હા, મારી લોટી મને
મળી ગઈ. એટલે એ ડોશીમાં બોલ્યા કે હાશ, હવે તો લોટી લોટીનું ગીત નહીં ગાય. જમનામાએ તો ચાલુ કર્યું, હું તો ગઈ તી સાંભળવા પારાયણ, મારી લોટી દઈ ગયો નારાયણ. જમનામાએ છેક પોથી યાત્રા પૂરી થઈ ત્યાં સુધી આ લોટી દઈ ગયો નારાયણ એ ગીત ચાલુ રાખ્યું. તો મિત્રો, આ સરસ મજાની વાર્તા હતી અને આ કથામાં કહેવાનો ભાવાર્થ એવો છે કે તમે તમારા સ્વાર્થ માટે પણ જો તમે ભગવાનનું નામ લો ને તો પણ તમારો સ્વાર્થ પૂરો કરવા માટે નારાયણ આવે જ છે, એમાં કોઈ સંશય નથી. પણ તમારે એનું નામ લેવું પડે છે, એમને યાદ કરવા પડે છે. તો મિત્રો, જો તમને આ વાર્તા સારી લાગે તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલમાં જો નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો. કમેન્ટ બોક્સમાં શ્રી લક્ષ્મી નારાયણનું નામ જરૂર લખજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.